હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં બનાવી છે ડ્રાયફ્રૂટ અને ખજૂરથી ઘરે જ બનાવી છે આ ચોકલેટ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો 2 મહિના જેટલું, અને એકદમ હેલ્ધી એવી ચોકલેટ બની છે. તેના માટે મેં કાજુ, અખરોટ, બદામ, પિસ્તા, મખાના આ બધું મેં તેલમાં પહેલાં ઘીમાં ડ્રાય રોસ્ટ કરી અને પીસી લીધો છે, પાવડર કરી લીધો છે. હવે ખજૂરને આપણે મિક્સરમાં પીસી લેવાની છે. 1 ચમચી ઘી લઈ અને જ્યાં સુધી ખજૂર શેકાઈ ના જાય ત્યાં સુધી તેને પણ એકવાર શેકી લઈશું. જ્યાં સુધી બધી ખજૂર પોચી ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. હવે ખજૂર શેકાઈ ગઈ છે તો તેને આપણે થોડીવાર રેસ્ટ આપીશું ઠંડી થાય ત્યાં સુધી. તો ત્યાં સુધી આપણે ઉપર કોટિંગ માટેની ચોકલેટ કટ કરીને મેલ્ટ કરી લઈશું. તેના માટે મેં ડાર્ક ચોકલેટ લીધી છે. આ રીતે ઝીણું કટિંગ કરીને લેશો તો તમારે તેનું મેલ્ટ કરવા માટે વધારે ટાઈમ નહીં લાગે. આ રીતે ઝીણું કટિંગ કરીને એક કાચના બાઉલમાં લઈ નીચે પાણી મૂક્યું છે ને ઉપર કાચનો બાઉલ મેલ્ટ કરવા મૂક્યો છે. હવે આપણી ખજૂર જે હતી તે પોચી થઈ ગઈ છે ને ઠંડી થઈ ગઈ છે. તો ડ્રાયફ્રૂટ પાવડર જે આપણે બનાવ્યો હતો તેમાં મિક્સ કરી બધું સારી રીતે આ રીતે આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું. તમે તમારા રીતે શેપ આપી શકો છો. આપણે ઇકોબેક એક પેપર લઈ લેવાનું છે જેથી ચોકલેટ આપણે જ્યારે જમાડવાની હોય ત્યારે આસાની રહે. હવે જે આપણે ડ્રાયફ્રૂટના બોલ્સ બનાવ્યા હતા ખજૂરના ને એના, તે આપણે ચોકલેટ મેલ્ટ કરી છે તેમાં કાંટા ચમચીની મદદથી ડીપ કરીને આ રીતે મૂકી દેવાના છે. અને ઉપરથી તમે કાજુ બદામનું ઝીણું કટિંગ પણ ઉમેરી શકો છો. અને આ રીતે ચોકલેટો છોકરાઓને બહુ ભાવતી હોય એ પણ તમે ગાર્નિશિંગ માટે નાખી શકો છો. હવે તેને 5 થી 6 કલાક જેટલો આપણે ડીપ ફ્રીઝરમાં મૂક્યું છે મેં, તેને મૂકી દઈશું અને ઠંડુ થવા દઈશું. 6 કલાક થઈ ગયા છે અને મેં બહાર કાઢીને જોઈ તો સરસ એવી માર્કેટમાં મળે તેવી જ ચોકલેટ બનીને રેડી હતી. તમે હેલ્ધી અને એકદમ ઇઝી સ્ટેપથી તમે આ ચોકલેટ ઘરે બનાવી શકો છો. હું પહેલાં મારી નાની બેબીને ટેસ્ટ કરાવીશ કે કેવી લાગે છે એને. કેવી લાગી બેટા? બોલો. યમ્મી યમ્મી. બીજી ખાવાની હીરુને? કેટલી બધી ખાવાની? કેટલી બધી? અરે બાપ રે.